જય સ્વામિનારાયણ। આજે વાત કરવી છે ગુણગ્રાહી અભિગમ। એક વખત શ્રીજી મહારાજ પોતાના સંતોને પીરસી રહ્યા હતા। સરસ મજાની રસોઈ બની હતી, સાધુની પંક્તિ લાગી હતી અને પંગતની અંદર શ્રીજી મહારાજ પ્રેમથી સૌને પીરસી રહ્યા હતા અને બધાને પીરસાઈ ગયું। જેટલો પ્રસાદ હતો એટલો બધો જ પ્રસાદ શ્રીજી મહારાજે પોતાના સંતોને આપી દીધો અને હવે જમવાનું શરૂ થાય એટલી વાર હતી। શ્લોક બોલાણો, માનસી પૂજા થઈ, ભગવાનને યાદ કર્યા અને ખાવાની જ્યાં શરૂઆત થઈ એ સમયે નિર્મળાનંદ સ્વામી આવ્યા। કીધું કરે મહારાજ, મને પણ પ્રસાદ આપો, મારે પણ તમારો પ્રસાદ લેવો છે। આ બધા સંતોને તમે પીરસી દીધું, પણ હું બાકી રહી ગયો। ત્યારે શ્રીજી મહારાજે કીધું, નિર્મળાનંદ સ્વામી, તમે આવ્યા થોડા મોડા પડ્યા, મેં તો જે કંઈ હતું એ બધું જ આ સંતોને પીરસી દીધું। હવે કંઈ ડોલમાં કંઈ બાકી નથી, બધું અપાઈ ગયું છે। પરંતુ તમે ચિંતા ન કરો, એમ કરો, તમારું પત્તર લો અને તમારું પત્તર લઈ આ સંતોની પંક્તિમાં ફરો, સંતો તમને પ્રસાદ આપે એ લઈ લેજો। નિર્મળાનંદ સ્વામીએ પોતાનું પત્તર લીધું અને એ સંતોની પંક્તિની અંદર, પંગતની અંદર ફરવા લાગ્યા। આ સંતો પણ ભાવનાવાળા હતા, નિર્મળાનંદ સ્વામીને પોતાના પત્તરમાંથી પ્રસાદ આપવા લાગ્યા। એ પંગતમાંથી બહાર નીકળ્યા ને ત્યાં નિર્મળાનંદ સ્વામીનું જે આખું પત્તર સલકાઈ ગયું હતું। જે નીચે જમવા બેઠા હતા એના કરતાંય વધારે પ્રસાદ એ નિર્મળાનંદ સ્વામીના પત્તરમાં હતો, આખું સલકાઈ ગયું હતું। ત્યારે શ્રીજી મહારાજે કીધું, કેમ થયું સ્વામી, આખું પત્તર સલકાઈ ગયું? એ કે હા, પ્રસાદ મારો થોડો જોતો હતો અને આટલો બધો પ્રસાદ મને મળી ગયો અને ધન્ય ધન્ય થઈ ગયા। ત્યારે શ્રીજી મહારાજે બધા સંતોને કહ્યું, જોયું ને કે જેમણે બધાના પત્તરમાંથી થોડું થોડું લીધું તો તેમનું પત્તર છલકાઈ ગયું। બસ આ જ આપણે કરવાનું છે। બધાના જીવનમાંથી થોડા થોડા ગુણો, જે સારા ગુણો છે એ જો લેશું ને તો આપણું જીવન સદગુણોથી છલકાઈ જશે અને સરસ મજાનું મીઠું મધુરું અને બીજાને ગમે ને એવું થશે। પરંતુ આપણે કરીએ છીએ શું? સદગુણ લેવાને બદલે દુર્ગુણનો ઢગલો કરીએ છીએ, જેને બદલે સુખી જીવનને બદલે દુઃખી થઈ જઈએ છીએ। એટલા માટે જેમ ભગવાનનો પ્રસાદ લીધો એમ અન્ય વ્યક્તિના જીવનમાંથી ગુણો, સદગુણો લેવા જોઈએ, જેને કારણે આપણું જીવન સદગુણોથી ભરાઈ જશે અને બીજાને ગમે ને એવું જીવન થઈ જશે। સંતો અને સૌ સાધુ એ મહારાજની વાત સાંભળતા જ રહી ગયા અને શ્રીજી મહારાજે વાત પણ યોગ્ય કરી। આપણે પણ બીજા વ્યક્તિમાં રહેલો ગુણ એ પહેલાં ગ્રહણ કરવો જોઈએ, નહીં કે તેનો અવગુણ। કારણ કે આપણો સ્વભાવ એવો પડી ગયો કે અવગુણ જેટલા હોય એ પહેલાં ગોતીએ, પરંતુ એ વ્યક્તિનો ગુણ કયો છે? રાવણ હતો, અવગુણ ઘણા હતા પણ ગુણ પણ હતા। ભગવાનનું એવું તપ કરતો કે તાળી વગાડે તો શંકર ભગવાન હાજર થતા, તો તપનિષ્ઠ હતો પણ એમાંય ગુણ તો હતો। પરંતુ આપણે એમાંથી ગુણ લઈએ તો જરૂર આપણું જીવન સારું બની શકે।